નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતના 30મા એપિસોડમાં આપણે આવ્યા. અર્થ એનો એ થાય કે જોતજોતામાં મહાભારતની વાતો કરતા કરતા 1 મહિનો ક્યાં વીતી જવા આવ્યો એની આપણને ખબર પણ ના પડી. તમે બધા જુઓ છો મહાભારત, ના જોતા હો તો હજુ પણ શરૂ કરી શકો છો. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે તમારી પાસે તમારા બાળકોને મહાભારતની વાત કહેવાનો સમય નથી. મહાભારતની સિરિયલ ટેલિવિઝન પર આવે છે, પણ એ સિરિયલમાં એ હપ્તો દર્શાવવામાં આવે છે. એ હપ્તાનું આપણા જીવનમાં શું અગત્ય છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ અને કંપનીના મેનેજમેન્ટમાં એ કઈ રીતે અસર કરી શકે, આવી બધી વાતો નથી આવતી. અને એટલે રિયલ ડિબેટમાં જે મહાભારત વિશેના કથા વસ્તુ આવે છે તેવું કથા વસ્તુ કોઈ ચેનલ તમારા જીવન સાથે જોડીને, સમાજ વ્યવસ્થા સાથે જોડીને તમારી સામે નથી મૂકતી એ હું દાવાપૂર્વક કહી શકું છું. અને એટલે ટેલિવિઝનમાં આવે છે અને આમાં શું વધારે જોવાનું છે એવું જે લોકો માનતા હોય તેમને મારે એ કહેવું છે કે ટેલિવિઝનમાં ઘણું બધું નથી આવતું, આમાં ઘણું બધું આવે છે અને એ સીધું તમારા જીવનને સ્પર્શે છે. દોસ્તો, 23મા પગથિયે આપણે અત્યાર સુધીમાં કર્ણ અને દુર્યોધનની ઐતિહાસિક મિત્રતાનો જન્મ કઈ રીતે થયો, કર્ણનો અંગદેશના રાજા તરીકે કઈ રીતે અભિષેક કરવામાં આવ્યો, એક અપમાનિત પ્રતિભાને માન આપીને કર્ણે જીવનભર દુર્યોધનને વફાદાર અને મદદરૂપ રહેવાની પ્રયત્ન કરી અને એ પ્રતિજ્ઞા ઉપર આધારિત કર્ણ જીવ્યો પણ ખરો. આગળ જતા જોઈશું આપણે કે કર્ણને લલચાવવાના અનેક પ્રયત્નો કરવા છતાં કર્ણ લલચાતો નથી. પરંતુ આજે આપણે એવી ઘટના તરફ આગળ વધી રહ્યા છીએ જે માત્ર 2 વ્યક્તિઓ કે શિષ્યો વચ્ચેનો વિવાદ નહોતો. આ ઘટના આગળ જતા દ્રૌપદીના જન્મનું કારણ બનશે, ધૃષ્ટદ્યુમ્નના જન્મનું કારણ બનશે અને અંતે કુરુક્ષેત્રના યુદ્ધ સુધી પહોંચાડશે. આ કથા છે દ્રોણાચાર્ય અને પાંચાળના રાજા દ્રુપદની. એક રીતે કહીએ તો એનો અછડતો ઉલ્લેખ અથવા તો આપણે આ વાર્તા કહી ગયા છીએ, પણ મને લાગ્યું કે જ્યારે આપણે મહાભારતને આખું એક ક્રમબદ્ધ સિરિયલ તરીકે રજૂ કરીએ છીએ ત્યારે આ કથાને થોડી મઠારીને ફરી એકવાર 23મા પગથિયે એને રજૂ કરીએ, 23મા હપ્તા રૂપે રજૂ કરીએ તો એ હજુ ઉચિત રહેશે. આજે જે વાત કરવા હું જઈ રહ્યો છું અગાઉ કહેવાઈ ગઈ છે, જરા જુદી રીતે કહેવાઈ ગઈ છે. મને લાગે છે કે એમાં સંશોધનને અવકાશ હતો અને એટલે આજે આ શ્રેણીમાં એ બરાબર ફિટ બેસે તે રીતે ફરીથી લખીને આપની સામે રજૂ કરું છું. બીજું, ટેલિવિઝન પર પણ મહાભારતની સિરિયલો ચાલે છે, સ્વાભાવિક છે, આકર્ષક હોય. અમારી પાસેના સાધનો અને ટીવી સિરિયલો જે બનાવે છે લોકો પાસેના સાધનોમાં ઘણો ફરક છે, પણ અમારી પાસે જે છે એમની પાસે નથી. અમે અત્યાર સુધીના અમારા અનુભવને કારણે મહાભારતમાં જે ઘટનાઓ બને છે તેને દૈનિક જીવનમાં કઈ રીતે જોવી, મેનેજમેન્ટની દ્રષ્ટિએ કઈ રીતે જોવી અને એ રીતે એમાંથી બોધ લઈને સમાજ હોય, સંસ્થા હોય, વેપાર ધંધો હોય કે ઉદ્યોગ હોય કે પછી રાજનીતિ હોય, કઈ રીતે વિજયી બનવું એ લક્ષ્ય અમે રાખ્યું છે ને એ પ્રમાણે દરેક એપિસોડના અંતે એ આપણે માખણ તારવીને મૂકીએ છીએ, જે કોઈ ટેલિવિઝન સિરિયલમાં આપને જોવા નહીં મળે. ને એ રીતે જોઈએ તો ગુજરાતીમાં નહીં
પણ દેશની કોઈ પણ ભાષામાં આ બધા જ પાસાને આવરી લેતી એક એપિસોડ પરથી શું શિક્ષણ મળી શકે, શું બોધ લઈ શકાય, જીવનમાં શું શીખી શકાય તે વિશે વાત કરતી આ અમારી પહેલી પ્રયાસ અથવા પહેલી સિરિયલ છે અને અમને એનો આનંદ છે. અમને એ પણ આનંદ છે કે તમારા જેવા દર્શક મિત્રો મારી સાથે જોડાયા છે. પણ દુઃખ એ વાતનું છે કે 450 એપિસોડ થવાના છે જે સિરિયલના. ગુજરાતની 10 કરોડની વસ્તીમાં 35% 70% વસ્તી 35 વર્ષથી નીચેની છે. એટલે 10 કરોડમાંથી 7 કરોડ લોકો 35 વર્ષથી નીચેના છે. આપણે અડધો અડધ લોકોને એમાંથી બાદબાકી કરી નાખીએ કે ભણેલા ના હોય, બીજા કોઈ કારણ હોય, તો પણ 3.5 કરોડ લોકો માટે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ભણવા જાય તો વિવિધ વિષયોમાં જ્ઞાન મળે. જ્યારે આ એક વિષયને લઈને જીવન વિશેનું જ્ઞાન આપતી આ પ્રકારની શૃંખલા કોઈ પણ ફી વગર તમને ઘરે બેઠા જોવા મળે છે. અને છતાંય આપણે રજીસ્ટ્રેશન કરાવવામાં આળસ કરીએ છીએ. આપણા મિત્રોનું રજીસ્ટ્રેશન નથી કરાવતા, બાળકો રજીસ્ટ્રેશન નથી કરાવતા જે પુખ્ત વયના છે, જેમની પાસે સ્માર્ટફોન છે. આવું કેમ? આ ઉદાસીનતા શાના માટે? શું તમને તમારી આગલી પેઢીની અથવા તમારા જીવનની સારી પ્રગતિ થાય, ઉન્નતિ થાય, જ્ઞાન વર્ધન થાય તે માટે તમારી પાસે અડધો કલાક પણ નથી? તો દોસ્તો, આપ ચોક્કસ આમાં જોડાશો એવી મારી ફરી એકવાર વિનંતી છે. આપણા અત્યારે 53,000 દર્શકો છે જેમણે સબસ્ક્રાઇબ કર્યું છે. અને સબસ્ક્રાઇબ કરવું તે તમારે નોંધણી કરાવી, એમાં 1 પૈસો પણ તમારે આપવાનો નથી. હા, જો ગજવામાંથી તમારે ફદિયું ખર્ચવાનું હોય તો વિચાર કરવો પડે. અહીંયા 1 પૈસો પણ આપવાનો નથી. અનુકૂળતા એ જોઈ શકાય છે. ત્યારે આ પ્રકારની ઉદાસીનતા શેને માટે? મારી ખૂબ આગ્રહભરી વિનંતી છે, જે સુસંસ્કૃત પરિવારો છે, ભણેલ ગણેલ પરિવારો છે, જેમના દીકરા દીકરીઓ યુપીએસસી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે, તેમણે અચૂક આ સિરિયલ જોવી જોઈએ. એમણે અચૂક અમારી હિન્દી ચેનલ ખબરદાર અને અંગ્રેજી ચેનલ ધ ગ્લોબલ ક્રોસરોડ્સ જોવી જોઈએ. તમને ઘરે બેઠા રોજનું લગભગ 2 કલાકનું ટ્યુશન 1 પણ પૈસા વગર કોણ આપવાનું છે? અને આ જે વાતો કહેવામાં આવે છે, અનુભવ સિદ્ધ વાતો છે. એ કેવા વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે જે સરકારમાં 4 મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યો છે, સરકારી અધિકારી તરીકે ખૂબ સિનિયર પોઝિશનમાં એણે નોકરી કરી છે. ત્યાર પછી ચૂંટણીમાં ઝંપલાવી અને 4 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને 3 વખત કેબિનેટ મિનિસ્ટર તરીકે ફરજ બજાવી છે. નર્મદા પ્રોજેક્ટના અમલીકરણ માટે એને ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો છે. આરોગ્ય વ્યવસ્થાનું આમૂલચૂલ પરિવર્તન કરવાનું શ્રેય એને જાય છે. એ જ એણે તાકાત સિવિલ સપ્લાયઝમાં રેશનિંગ ના કાળા બજાર અટકાવીને લાઈનો લાગતી બંધ કરાવીને બતાવી છે. એટલે એ બીજી બાજુનો અનુભવ જાહેર જીવનનો પણ છે. આઈઆઈટી જેવી દેશની સર્વોચ્ચ સંસ્થામાં અને ત્યાર પછી આઈઆઈએમના ડિરેક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયાના માર્ગદર્શન નીચે જેણે પીએચડી કર્યું છે, એટલે ઉત્તમ સંસ્થાઓમાં જેણે અભ્યાસ કર્યો છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સનો જે ફેલો મેમ્બર છે, અને ત્યારબાદ અનેક શિક્ષણ સંસ્થાઓમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન હોય, બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ હોય, નિરમા ઇન્સ્ટિટ્યૂટ હોય કે એચએમ ઋષિકેશ પાઠક સાહેબ સાથે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટેનો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનો કોર્સ હોય, એણે ભણાવ્યું છે. એ એક લેખક છે, 8 છાપાઓમાં કોલમ લખે છે, એક વક્તા છે, અનેક જગ્યાએ ભાષણો આપે છે. દેશની રાષ્ટ્રીય ચેનલો પર 20,000 કરતા વધારે ડિબેટમાં જેને ભાગ લીધો છે. એવા
વ્યક્તિના પીઢ અનુભવનો લાભ તમને ઘર આંગણે ઘરે બેઠા મળે છે. એ લેવો નહીં લેવો તમારા હાથની વાત છે. પણ હું મારી જાત વિશે વધારે કહું તો યોગ્ય નથી લાગતું. તમને આ પ્રકારના અનુભવ સાથેનું જ્ઞાન તમને પીરસે. ચોપડીઓ વાંચીને તો કહેવાવાળા ઘણા નહીં કરશે, કહી શકાય. એકલા અધિકારી રહ્યા હોય એવા ઘણા નહીં કરશે, કહી શકે. કેટલાક સાધુ બાબાઓ પણ મોટિવેશનલ સ્પીકર તરીકે સારું બોલે છે, પણ એની ભાષાને રમાડીને બોલવાની શક્તિ છે. એમને વિવિધ ક્ષેત્રોનો અનુભવ નથી અને સંસારનો તો નથી જ. ત્યારે આ બધા જ અનુભવો એન્કેપ્સ્યુલાઇઝ થતા હોય એવા ડોક્ટર જયનારાયણ વ્યાસની આ સિરીઝમાં આજનું ટાઇટલ છે ગુરુ દક્ષિણા. ગુરુ પૂર્ણિમા આવવાની છે, તો તમે આથી શરૂ કરીને ગુરુ પૂર્ણિમા સુધીમાં મહત્તમ સંખ્યામાં જોડાઈને તમારા મિત્રોને, તમારા બાળકોને, તમારા કુટુંબના સભ્યોને જોડીને એક નાનકડી ગુરુ દક્ષિણા આપો ને. પૈસા નથી આપવાના, ખાલી સબસ્ક્રાઇબ કરવાનો છે ધ રિયલ ડિબેટને. તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે. ખબરદાર, તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે ધી ગ્લોબલ ક્રોસરોડ્સને. અને દુનિયાભરની માહિતી, દુનિયાભરના પ્રવાહો તમારા દીવાનખાનામાં, તમારા ગજવામાં આવી જશે. મારી વિનંતી છે, આપ એમાં જોડાઓ. હવે આપણે આપણા આજના વિષયની વાત કરીએ. મેં કહ્યું અગાઉ આ વિષય ચર્ચાઈ ગયો છે. એ વાત સ્પર્શે છે બે વ્યક્તિઓને મહદઅંશે. અને એ બે વ્યક્તિઓ કોણ હતી? તો એ બે વ્યક્તિઓમાં ઘણા વર્ષો પહેલા દ્રોણાચાર્ય રાજગુરુ નહોતા. તેઓ એક સામાન્ય બ્રાહ્મણ કુમાર હતા. મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. અને બાય ધ વે, મહર્ષિ ભારદ્વાજ એમના પિતા હતા. એમના ગુરુભાઈ તરીકે એક રાજકુમાર પણ આ જોડાયો હતો. એ રાજકુમાર હતો પાંચાલનો યુવરાજ દ્રુપદ. બંને સાથે ભણતા, સાથે શસ્ત્રવિદ્યા શીખતા, સાથે જમતા, સાથે જંગલમાં ફરતા. વર્ષો સુધી બંને વચ્ચે ગાઢ મિત્રતા રહી. એક દિવસ દ્રુપદે એક ઝાડ ઠંડા સરસ મજાના છાંયડે બેઠા બેઠા વાર્તા વિનોદ ચાલતો હતો. ત્યારે દ્રોણને કહ્યું કે દ્રોણ, આજે આપણે મિત્રો છીએ. કાલે હું પાંચાલનો રાજા બનીશ. મારું અડધું રાજ્ય તારું રહેશે. યુવાનીમાં કરેલા આવા વચનો ઘણીવાર ભાવનાથી ભરેલા હોય છે. દ્રોણે પણ આ વાતને સાચી વાત માની ધન્યતા અનુભવી. કૃષ્ણ સુદામાની મૈત્રી વિશેની વાત ફરી ક્યારેક કરીશું. એ મૈત્રી અને આ મૈત્રીમાં આસમાન જમીનનો ફરક છે. પણ એક વસ્તુ દોસ્તો હંમેશા ખ્યાલમાં રાખવી, જ્યારે કોઈ માણસ ખૂબ આનંદમાં હોય, લાગણીઓથી ખેંચાયેલો હોય, દોરાયેલો હોય, જ્યારે કૈકેયીએ યુદ્ધ મેદાનમાં દશરથના રથની ધરી સંભાળી પોતાની આગળ અંદર નાખીને, એવે સમયે ઉતાવળા થઈને કોઈ વચન નહીં આપવું. ક્રોધમાં હો ત્યારે પણ વચન નહીં આપવું. હંમેશા શાંત અને સ્વસ્થ ચિત્તે વિચારીને એના બધા જ શું પરિણામ લાવી શકે તે વિશે નિર્ણય લઈને ત્યાર પછી જ વચન આપવું. એ વચન જ સાચું વચન, ઉપયોગી વચન નીવડે છે. વાત વાતમાં હસતા હસતા કહી દીધું તો એવા મિત્રો તો અનેક મળે. હા, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, પણ જે પણ સુખ દુઃખ વારીએ એ લાખોમાં એક. લાખેણા મિત્રને તમે શોધી શકો અને એ તમને વચન આપતો હોય ત્યારે પણ એ ભાવનાઓથી દોરાઈને નહીં, પણ વાસ્તવિકતાની નક્કર ભૂમિ પર ઉભા રહીને આપતો હશે તો એ વચન ફળશે. અને જો લાગણીથી દોરાઈને આપતો હશે તો એ નહીં. કદાચ કાચી યુવાનીમાં દ્રુપદે દ્રોણને અડધું રાજ્ય આપવાની વાત કરી,
તે પુખ્ત વયનો નિર્ણય નહોતો. સમય બદલાયો, શિક્ષણ પૂરું થયું, બંનેના માર્ગ અલગ ગયા. દ્રુપદ પાંચાલનો રાજા બન્યો. દ્રોણનું જીવન સંઘર્ષોથી ભર્યું. તેમણે કૃપી સાથે લગ્ન કર્યા. પુત્ર અશ્વત્થામાનો જન્મ થયો. દ્રોણે પોતાનું સમગ્ર જીવન શસ્ત્ર અને શાસ્ત્ર નો અભ્યાસ કરવામાં ગાળ્યો. એ દુનિયાનો શ્રેષ્ઠ શસ્ત્ર ગુરુ બન્યો. અને આમ છતાંય ઘરમાં ભારે ગરીબી હતી. એક પ્રસિદ્ધ કથા છે અને એ કથા એ ઘણું બધું કહી જાય છે. એક દિવસ નાના અશ્વત્થામા ને બીજા બાળકો બાજુના આશ્રમમાં રમતા રમતા લઈ ગયા. ત્યાં ગુરુ માતાએ બધાને દૂધ પીવા માટે આપ્યું. અશ્વત્થામાએ પણ દૂધ પીધું. એને એનો સ્વાદ ગમી ગયો. ઘરે આવીને કૃપીને એને કહ્યું મારે દૂધ પીવું છે, પણ ઘરમાં દૂધ નહોતું. કૃપીએ ચોખાના લોટને પાણીમાં ઓગાળીને દૂધ જેવું બનાવી આપ્યું. બાળક ખુશ થઈ ગયો. પણ દ્રોણાચાર્યએ જયારે આ જોયું ત્યારે એનું હૃદય તૂટી ગયું. એક પિતા તરીકે આ ક્ષણ તેમને અંદરથી હચમચાવી ગઈ. મેં આખી જિંદગી વિદ્યા વ્યસન પાછળ ગાળી. હું વિદ્યા ભણ્યો, શસ્ત્રો ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, દુનિયાનો શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ બન્યો, શ્રેષ્ઠ શસ્ત્ર ગુરુ બન્યો. મેં પરશુરામના શસ્ત્રો પણ મારા દીકરાને દૂધ પીવા માટે હું એક ગાય ન રાખી શકું. પરશુરામનું હૃદય કંપી ઉઠ્યું ને ત્યારે એમને યાદ આવી પોતાના મિત્ર દ્રુપદની. દ્રોણાચાર્યને પોતાના મિત્ર દ્રુપદનું વચન યાદ આવ્યું, અડધું રાજ્ય તારું રહેશે. તેમણે વિચાર્યું હું દાન માંગવા નથી જતો, મારા મિત્રને મળવા જઈ રહ્યો છું. મારે કઈ અડધું રાજ્ય નથી જોઈતો. મારે થોડીક ગાયો જોઈએ છે જેના થકી હું મારા બાળકને દૂધ પીવડાવી શકું. મિત્ર જરૂર મદદ કરશે. આશાભેર દ્રોણાચાર્ય પાંચાલ પહોંચ્યા. રાજદરબારમાં પ્રવેશ કર્યો. રાજા દ્રુપદ સિંહાસન પર બેઠા હતા. દ્રોણે હસતા હસતા કહ્યું, મિત્ર દ્રુપદ, નમસ્કાર, હું તને મળવા આવ્યો છું. દરબારમાં સન્નાટો છવાઈ ગયો કે આ એક ગરીબ બ્રાહ્મણ પાંચાલ નરેશ દ્રુપદને મિત્ર કે છે, તુકારાથી બોલે છે અને કે છે હું તને મળવા આવ્યો છું. શું છે આ બધું? દ્રુપદ પણ સનસણી ગયો. કારણ કે માણસના મનમાં જ્યારે કોઈ પણ પ્રકારનો મદ એટલે અભિમાન ઘૂસી જાય છે ત્યારે એનું વર્તન બદલાઈ જાય છે. અને એટલા માટે દોસ્તો માણસના 6 મોટા શત્રુ કયા છે? કામ વાસનાથી જે માણસ પીડાતો હોય એને રાત દિવસ કશી જ ખબર નથી પડતી. સંસ્કૃતમાં એક શ્લોક છે. એ શ્લોક એવું કે છે કે દિવા પશ્યતિ નોલુક, ઉલુક એટલે ઉલ્લુ, ભુવડ દિવસે જોતો નથી. કાકો નક્તમ ન પશ્યતિ, કાગડો રાત્રે નથી જોઈ શકતો. પણ અપૂર્વ કોપી કામાંદો દિવા નક્તમ ન પશ્યતિ, પણ કામવાસનાથી પીડાતો માણસ તો અદભુત છે, એને દિવસ રાત પણ દેખાતા નથી. એની કામવાસના એનો કાબુ લઈ લે છે. તો કામ, ક્રોધમાં બલબલાનું હિત થઈ જાય છે, ન કરવાનું કરી બેસે છે. પછી મન ભરીને પસ્તાય છે, રડે છે, પણ પછી થઈ ગયું તે થઈ ગયું. મોહવશ થઈને તમે જ્યારે કઈ પણ કામ કરો છો ત્યારે ધૃતરાષ્ટ્ર બની જાઓ છો. તમે સાચું જોવાની શક્તિ ગુમાવી બેસો છો. ધૃતરાષ્ટ્ર આંખે ખરેખર જોઈ શકતા હશે કે નહીં એ વાત જવા દઈએ તો પણ એ કૌરવો એમના પુત્રોના મોહમાં અંધ હતા. એમની પ્રગતિ જ જોવા માંગતા હતા અને એટલે એમને ચક્ષુ નહોતા એમ કહેવાય છે. અને એમના રસ્તે ચાલીને માં ગાંધારીએ પણ આંખે પટ્ટી બાંધી દીધી હતી
એટલે પુત્રોના દુર્ગુણો મા બાપ જોઈ શકતા નહોતા, જે મા બાપે જોવા જોઈએ, અને વખત આવે પુત્રોને ટોકવા પણ જોઈએ. એ જો ન ટોકો તો પરિણામે મહાભારત થાય અને વિનાશ થાય છે. તો કામ, ક્રોધ, મોહ, પછી આવે લોભ. અતિશય લોભ એ પાપનું મૂળ છે. લોભ પછી આવે મદ, અભિમાન, હું જ છું, કેપિટલ આઈ. મત્સર, ઈર્ષા. આ 6 માણસના મોટામાં મોટા શત્રુઓ છે. એ માણસને હંમેશા એની બુદ્ધિ ઉપર જો અંધકારના પડળ ચડી જતા હોય તો આ ષટ રીપુ જેને કહેવાય છે, શત્રુઓ કહેવાય છે, તેના કારણે થાય છે. ત્યારે દ્રુપદે જવાબ આપ્યો. રાજા છે, રાજ સિંહાસન પર બેઠો છે, દ્રોણ યાચક છે, સામે ઉભો છે, મિત્ર કે છે પોતાની જાત. ત્યારે દ્રુપદે દ્રોણને ધ્યાનથી જોયા. એને ઓળખી તો લીધા કે આ દ્રોણ છે, પરંતુ તરત પેલો મનમાંનો એમનો જે અહંકાર હતો, એણે એમને કહ્યું કે ભાઈ તું રાજા છે, સામે ગરીબ બ્રાહ્મણ ઉભો છે. દ્રુપદ હળવું સ્મિત કરીને બોલ્યા, મિત્ર, રાજા અને ગરીબ બ્રાહ્મણ વચ્ચે મિત્રતા કેવી રીતે હોઈ શકે? દ્રોણાચાર્ય સ્તબ્ધ થઈ ગયા. દ્રુપદ આગળ બોલ્યા, બાળપણની વાતો બાળપણમાં સારી લાગે, મિત્રતા તો સમાન લોકો વચ્ચે જ હોય. આજે હું રાજા છું, તું સામાન્ય બ્રાહ્મણ છે, આપણી મિત્રતા આવે કે નથી? આ શબ્દો દ્રોણાચાર્યના હૃદયની આરપાર નીકળી ગયા. એમને લાગ્યું કે ધરતી જો જગ્યા આપે તો સમાઈ જાય. હવે બરાબર આવી જ મૈત્રી કૃષ્ણ સુદામાની હતી. અને કવિતામાં કહેવાયું છે, પછી શામળિયોજી બોલિયા તને સાંભળે રે, હાજી બાળપણની પ્રીત મને કેમ વિસરે. આ કૃષ્ણ સુદામાની પ્રીત હતી. દરવાજે દરવાનો સાથે એક ગરીબ બ્રાહ્મણ રકઝક કરે છે કે હું સુદામો, મારે કૃષ્ણને મળવું છે. અને દરવાનો કે છે ના જવાય, આવા તારો ચહેરો તો જો, તારો ડ્રેસ તો જો, તારા પગ જો ધૂળ ધૂળ થયેલા છે, તું ચાલીને આવ્યો છે. એ રીતે કૃષ્ણને ન મળાય. અને કૃષ્ણ જમીને સિંહાસન સુખાસન પર બેઠા છે, પટરાડીઓ એમની સેવામાં છે, અને સાંભળે છે. સુદામો શબ્દ કૃષ્ણના કાને પડે છે. અને બધું પડતું મૂકીને, અંગ વસ્ત્ર પણ લીધા વગર, એ જગતનો નાથ ઉઘાડા પગે દોડે છે, ગળથોલિયું ખાઈ જાય છે. એના મોઢામાં શબ્દ છે, મારો સુદામો આવ્યો છે. અને એ દ્વારપાળો સાથે રકઝક કરતા સુદામાને જઈને ભેટી પડે છે. એને માન પુરસ્કાર લઈ આવે છે, પોતાના સિંહાસન પર બેસાડે છે અને સેવા કરે છે કે તું થાક્યો હોઈશ, લાવો ગરમ પાણીની ઝારી. પટરાણીઓને કે પગ ધોવા પડશે સુદામાને આપણે. આ પણ મિત્રતા છે. પણ અહીં મિત્ર પ્રેમ છે, પણ એ મિત્રતાની વચ્ચે અહંકાર છે. એટલે દ્રુપદે કહ્યું કે ભાઈ મિત્ર મિત્ર ના હોઈ શકે. તું દ્રોણનું અપમાન થયું. દ્રોણાચાર્ય શાંતિથી દરબારમાંથી બહાર નીકળી ગયા. આવું જ અપમાન ધનનંદના દરબારમાં ચાણક્યનું થયું હતું. અને એને કહ્યું હતું કે નંદવંશનો નાશ નહીં થાય ત્યાં સુધી મારી શિખા નહીં બાંધું. દ્રોણાચાર્ય શાંતિથી દરબારમાંથી બહાર નીકળી ગયા. કોઈ ઝઘડો ના કર્યો, કોઈ દલીલ નહીં, પરંતુ તેમના મનમાં એક પ્રતિજ્ઞા જન્મી ચૂકી હતી. દ્રુપદ, તું આજે રાજગાદીના અભિમાનમાં મિત્રતાને અપમાનિત કરે છે ને દોસ્ત, એક દિવસ હું તારું આ અભિમાન જરૂર તોડીશ.
આ પ્રતિજ્ઞા કોઈ વ્યક્તિગત ક્રોધ નહોતી. આ હવે તેમના જીવનનું લક્ષ્ય હતું. દ્રોણાચાર્યના જીવનનું લક્ષ્ય દ્રુપદને પરાજિત કરવો અને એને એના રાજ્યમાંથી હિસ્સો લઈ અને બરાબરના બનીને મિત્ર કેવો. મિત્રતા તો છે જ હજુ પણ. આ લક્ષ્ય સાથે એ દ્રુપદના દરવાજેથી પાછા વળી જાય છે. અને એવું પ્રસંગ બને છે કે હસ્તિનાપુરના રાજકુમારોના શસ્ત્રગુરુ બને છે અને ત્યારે એમને પોતે લીધેલી આ પ્રતિજ્ઞા પૂરી કરવાની શક્તિ મળે છે. એ શક્તિ દ્રોણાચાર્યને મળી અને એ રાજકુમારોના શસ્ત્રગુરુ બન્યા. એની પાછળ પણ એમનો હેતુ રાજમહેલમાં રહેવાનો નથી. એમનો હેતુ રાજકુમારોને એ રીતે તૈયાર કરવાના છે કે દ્રુપદને હરાવી અને એની શાન ઠેકાણે લાવે. તો આ હપ્તે આ પગથિયે આપણે અહીં જ રોકાઈશું. શું દ્રોણ પોતાની પ્રતિજ્ઞામાં સફળ થશે? શું દ્રોણ રાજકુમારોમાં એવી વિદ્યા નું આરોપણ કરી શકશે કે જે દ્રુપદને હરાવે? શું દ્રુપદ હારશે? એને હારેલા દ્રુપદને દ્રોણ સામે ઉભો કરવામાં આવશે? અને શું સજા કરશે દ્રોણ એને? આવા અનેક પ્રશ્નો તમારા મનમાં ગુમરાતા છે. રાહ જોઈએ આપણે આવતા એપિસોડ.